શ્રી કૃષ્ણને સર્વોત્તમ માની પહેલું પૂજન એમનું થયું. ત્યાં બેઠેલા બધા પૂજન કરવા યોગ્ય હતા. તે બધાનું પૂજન પણ આપે જ ગ્રહણ કર્યું. ત્યારે આપ બધાએ દર્શન કરવા યોગ્ય સુંદર દેખાતા હતા. જ્યારે આપનું પૂજન થતું ત્યારે આપ એટલા સુંદર લાગતા હતા કે આપના તરફથી અમારી નજર હટતી ન હતી. ત્યારે બધાએ દર્શન કરવા યોગ્ય સુંદર દેખાતા હતા. તે ભગવાન જ મમ દ્રષ્ટિ ગોચર, મારી દ્રષ્ટિનો વિષય છે. અર્થાત એ સમયના સૌંદર્યને જ હું જોઈ રહ્યો છું. અત્યારે આપ દ્વારકાધીશ છો, અહીં અમારી સામે બિરાજો છો. આપ દ્વારકા જવાની તૈયારી કરી રહ્યા છો, પણ અત્યારે મને એ બધા દર્શન થાય છે. મને કુરુક્ષેત્રના હાથમાં સુદર્શન ચક્રની જેમ રથનું પૈડું લઈને મને મારવા દોડ્યા એ દર્શન થાય છે. મારો સિદ્ધાંત નિભાવવા આપે આપનું સિદ્ધાંત તોડ્યો એનાય દર્શન થાય છે. મને આપે જ્યારે યુધિષ્ઠિરે આપનું પહેલું પૂજન કર્યું અને એટલા સુંદર લાગતા હતા એના પણ દર્શન થાય છે. એ સૌંદર્યોને હું ભૂલી શકતો નથી. કોણ કહે છે? ભીષ્મ પિતા. તેમનું પ્રગટ સ્વરૂપ બતાવે છે. તે પ્રભુ મારી સામે જ બિરાજે છે, પણ આ દેહમાં રહેલા અંતર્યામી માટે હું કહેતો નથી. આમ પોતાની દ્રષ્ટિથી દરેક અવસ્થાનું નિરૂપણ કરીને ગુણાતીત અવસ્થામાં રહેલા ભગવાનમાં પોતાના આત્માનું સમર્પણ કરી દે છે. બસ હવે મારું સર્વસ્વ રતિમતીને ગતિ આપણા ચરણારવિંદમાં સ્થિર કરો, તો હવે હું મારો દેહ અહીંયા દેહથી વિખૂટો પડું. તમી મમ સહજમ શરીર ભાજામ હૃદય ધીષ્ટતમાત્મક કલ્પિતાનામ પ્રતિદૃશમિવ નેક ધારકમેકમ સમધિગતોસ્મિ વિદુત મેદ મોહ. અર્થ: સ્વસ્વરૂપમાંથી કલ્પેલા શરીરધારી જીવોના પ્રત્યેક હૃદયમાં બિરાજતા જેમ સૂર્ય એક છે તથા દરેક પ્રાણીની નજરે જુદો પ્રતીત થાય છે, તેવા આ અજન્મા ભગવાનને ભેદ મોહ વગેરે છોડી હું શરણે જાઉં છું. સૂર્ય એક, બધાને જુદા જુદા દર્શન થાય, તો આપ તો એક જ છો, પણ જેનો જેવો ભાવ હોય એવા દર્શન એવા થાય. હવે બસ અજન્મા ભગવાનને ભેદ મોહ વગેરે છોડી હું શરણે જાઉં છું. ભીષ્મ પિતામહ કે સુબોધિની જે પૂર્વમાં જે સર્વોત્કૃષ્ટ ધર્મવાળા કહેવામાં આવ્યા છે, તે આ હૃદયથી લઈને બહાર સુધી વ્યાપ્ત છે. તે દેહાધિરૂપ નથી, પણ અજન્મા છો. જેવા મારી અંદર બહાર છે એવા જ બધાય પ્રાણીઓમાં આપ કીડીમાંય વસો છો અને આપ હાથીમાંય વસો છો. બધું આપનું જ સ્વરૂપ છે. હવે હું ઓળખી ગયો, હવે હું સમજી ગયો, એટલે હવે મને આપના એ સાચા સ્વરૂપના જન્મ લીધો હોવા છતાંય અજન્મા ભગવાનના દર્શન થાય છે. એટલે જ આપણને એવું થાય કે અંત સમય આવે ત્યારે બસ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણા દર્શન આપે, અને જેમ સુરદાસજીને લેવા ગુસાઈજી આવ્યા હતા એમ આપણને લેવા આવે. જો આ તો મારી અરજી, આગળ તારી મરજી. મેં તો મારી વાત કરી, આપણે ઘણા નહીં કહેતા જો ભાઈ મેં મારી વાત મૂકી, હવે તમને યોગ્ય લાગે એમ કરો. વલ્લભને જેમ યોગ્ય લાગે, પણ વિશ્વાસ છે એને જે યોગ્ય લાગશે એ આપણા હિતનું જ હશે. ક્યારેય આપણા અહિતનું વલ્લભ નહીં કરે, નહીં કરે અને નહીં કરે. એ શરીર ભાજામ હૃદય ધીષ્ટતમ. શરીર ભાજાનનો અભિપ્રાય છે કે શરીરની સેવા કરનાર જીવ, જેને ભગવાને પોતાના સમાન આકાર પુરુષ રૂપ આપીને પોતાની સેવામાંથી છોડાવી દેહની સેવામાં લગાડી દીધા છે. આપણે બધા એ જ કરીએ છીએ. પ્રગટ કોનામાંથી થયા? શ્રીઅંગમાંથી. આપણે વધુ સેવા આપણી કરીએ છીએ ઠાકોરજીની.
આપણે સારા લાગવા જોઈએ. ઓલા જે કહ્યું હતું ને, ઓલો અરીસાવાળો 3 અરીસા લઈને નીકળો. ઓલાએ પૂછ્યું, કાં 3 જાતના? આમ તો બધા એક જાતના દેખાય છે. એ કે આ અરીસો છે ને એમાં જેવા તમે છો ને એવા દેખાવ. એટલે કે વાહ. આ બીજો જેવા તમે દેખાવા માગો છો એવા દેખાવ. અને ત્રીજો, દુનિયા જેવા તમને જોવા માગે છે એવા દેખાવ. તમને કયો આપો? એ કે ત્રીજો આપ ભાઈ, દુનિયા જેવા દેખાવા માગે છે. મારે ઓરિજિનલની મારે કાંઈ જરૂર નથી. અત્યારે આપણા બધા એ જ અરીસાવાળા છે. દુનિયા જેવા, પ્રભુ જેવા બનાવ્યા છે એવા અમારે નહીં. ઓલા એક બેન હતા ને, એ બ્યુટી પાર્લરમાં ગયા. ના, એક બેન હતા ને, અંત સમય એવો. એ કે પ્રભુ મને આમ થોડાક વર્ષ આપો ને, હજી મારે બધું બાકી છે. એ કે જા 100 વર્ષની થા. ઓલા બેન તો રાજી થઈ ગયા, હવે પાડ દો. કે હવે મજા કરો. બ્યુટી પાર્લરમાં ગયા અને એવા તૈયાર થયા ને, બહાર નીકળ્યા તો ઓળખાય નહીં. રસ્તામાં ટ્રક આવ્યો ને કચડી નાખ્યા. બેન, રામ બોલો ભાઈ રામ. પ્રભુને કે કાં 10 મિનિટ પહેલાં તો મને વરદાન આપ્યું કે 100 વર્ષની થા. તરત અભિભોગ ઠાકોર કે પણ લે તું હતી, તું તો બ્યુટી પાર્લરમાં બદલાઈ ગઈ હતી, એટલે મેં તને ઓળખી જ નહીં. એટલે આપણે બધા એ જ માયલા છીએ, બ્યુટી પાર્લરવાળા છીએ. જેવા છીએ એવા નહીં. દુનિયાને જે ગમે છે એવા દેખાય છે. એટલે આપણે આપણા રહેતા નથી. આપણે દુનિયાના થઈ જાય છે, જગતના થઈ જાય છે, પણ જગદીશના નથી થતા. જે દી જગદીશના બની ગયા ને મારા વાલા, તે દી પછી કોઈ બ્યુટી પાર્લરની જરૂર નહીં પડે. જેવો તેવો છુપણ તારો, હાથ પકડ પ્રભુમાં. વલ્લભ કે પકડી લીધો છો, હવે જેવો તેવો નથી. જે વલ્લભ ના થઈ જાય ને જેવા તેવા હોય જ નહીં. જ્યાં સુધી વલ્લભ આપણા હાથને સ્પર્શ નથી કરતા ને ત્યાં સુધી જેવા તેવા. હાથ પકડી ગોવર્ધનનાથજીના હાથમાં દીધો તો હવે વલ્લભને ગમે એવા. હવે જેવા તેવા નહીં. હવે આપણો વટ. આજે આટલી ઉંમરે આવી તબિયતે વલ્લભના છીએ ને એટલે બોલાવે છે. બીજાને ઓળખે નહીં, હાલો ઈલાબેન આગળ જાઓ. પણ આપણી સામે જોવે એટલે રાજી થાય પાછા. જેવી છે એવી મારી છે ને. તો જેવા તેવા પણ તારા. વલ્લભ કે હવે જેવા તેવા નહીં, હવે વલ્લભને ગમે એવા થઈ ગયા. એટલે આપણે ચિંતા કરવાની જરૂર નથી મારા વાલા. દેહોમાં અન્ય દેહની સેવા ન થઈ શકે તે માટે સ્વયમેવ પ્રત્યેકના હૃદયના અધિષ્ઠાતા દેવતાના રૂપમાં સ્થિત થઈ ગયા છે. જીવની જેમ સ્થિર થયા નથી. એ પરિસ્થિતિમાં જેમની સેવા થશે એ એમની જ થશે. જીવન સ્વરૂપ કેવું છે તો કહે છે, આત્મકલ્પિતાનમ. જીવ ભગવાનથી કલ્પિત છે. અવિતિસ્થિરિતિ કાસકૃત્યસ્ય, અર્થાત ભગવાનની અવસ્થા વિશેષ છે. પ્રાકૃત ભોગોને ભોગવવા માટે જ ભગવાન જીવરૂપ થયા છે. ભગવાન એક જ હોવા છતાં અનેક સ્થાનોમાં કેવી રીતે દેખાય છે એવી શંકા થાય તો કહે છે, પ્રતિદ્રશમિવ નેકધાકમેકમ. ચક્ષુ ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવત્વરૂપ સૂર્ય એક જ છે, છતાં બધાની દૃષ્ટિમાં પૃથ્વી. ભગવાન એક તો એ બધાને કેમ અલગ અલગ દેખાય છે? તો કે સૂર્ય એક હોવા છતાં જેમ બધાને અલગ અલગ દેખાય એમ આપણા નેત્ર શું છે? સૂર્ય છે. તો એ ભગવાનના નેત્રરૂપ સૂર્યથી આપણને પણ બધાય જુદા જુદા દેખાય છે. અર્થાત બધા એમ માને છે કે મારા માટે જ આ સૂર્યનો ઉદય થયો છે. અતઃ જે મહાન હોય એમનામાં અચિંત્ય સામર્થ્ય હોય છે. એટલે ભગવાનના એક હોવા છતાં અનેક જગ્યાએ દેખાય છે. એમાં સંદેહ કરવો જોઈએ નહીં. આ પ્રમાણે પરમાત્માના સદરૂપને હું પામી ગયો છું. કોણ કહે? ભીષ્મ પિતા. હવે આપણા સદરૂપને હું પામી ગયો છું.
અર્થાત યોગ દ્વારા મારી આત્માને મેં ભગવાન સાથે સંબંધિત કરી દીધી છે. બધા ભગવાનની પાસે જ રહે તો પણ માયાથી અને વિશ્વના કાર્યરૂપ હોવાથી જે માયાથી મોહ થાય છે અને કાર્ય હોવાથી કારણરૂપ ભગવાનથી જે ભેદ પ્રતીત થાય છે, એ બંને મોહ અને ભેદ બાધક હોવાથી ભગવાન સાથે જીવનો સંબંધ થતો નથી. કેમ નથી થતો? મોહ અને ભેદ, તારું ને મારું. આજે આમ છોકરા ઉપર આસક્તિ એવી હોય, પછી હેવા પાડી દે તમને, ત્યારે ઓછી થઈ જાય. એ ઠાકોરજી સિવાય મારું કોઈ નથી, મારું વાલો. પાછા મીઠું મીઠું બોલાવે ને વાતો કરે ને, એ તો એવું થાય. આ તો સંસાર છે. એ બિચારાને કાંઈ તકલીફ હોય ને પાછા નકટા. એક સમ રાખતા હોય ને તો ઠાકોરજી. કોઈ દિવસ પ્રભુ તાણો વાણો નથી કરતા, ભેદ નથી કરતા. એ બોલતો નથી ને એમને પ્રેમ કરે છે, એટલે આપણે ઓછા નથી. અને છોકરાઓ બોલીને પ્રેમ કરે, નફરત કરે. જરૂર હોય ત્યારે પ્રેમ કરે, જરૂર ન હોય ત્યારે પાડી દે, તો એ વાલા એ લાગે, કારણ કે બોલે છે. એટલે મેં તેમની નિવૃત્તિ કરી છે. વિધુત ભેદ મોહ, ભગવત પ્રાપ્તિ પછી મારા ભેદ અને મોહ દૂર થઈ ગયા છે. ભીષ્મ પિતામહની સ્તુતિ અહીં પૂરી. કાલે ભીષ્મ પિતામહનો મોક્ષ. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર पे सूरदास जी के द्वार पे मेरा प्रणाम. सूर्य कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ એના ચરણ કેરો ભરોસો, દ્રઢ એના ચરણ કેરો. શ્રી વલ્લભનાથ ચંદ્ર ચટાડીન સપજુગ માય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. સાધન और नहीं आकली चासु होय निवेर. सूर्य का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢ એના ચરણ, દ્રઢ એના ચરણ, દ્રઢ એના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને ચાચા કરીને જય શ્રી કૃષ્ણ.